ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પહોંચેલા હતા લાસ્ટ લેક્ચરની અંદર. આપણે અત્યાર સુધી તાજનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સીતાપુર ડિસ્ટ્રિક્ટ વિશેની વાત જોઈ ગયા છે. ટ્રેક્સ ઓફ તાજનગરની અંદર રેલવે સ્ટેશન વિશેની વાત જોઈ. ગામના લોકોને રેલવે સ્ટેશનની જરૂર હતી, પણ રેલવે ડિમાન્ડ એમની પૂરી નહોતો કરતો. બિકોઝ રેલવે કહેતો હતો અમારી પાસે ફંડ નથી. એટલે ગામ લોકોએ પોતાની જાતે 21 લાખ રૂપીસ કલેક્ટ કર્યો અને લોકોએ પોતાની રીતે એક રેલવે સ્ટેશન બિલ્ડઅપ કરેલું હતું અને તે ભારતનું પહેલું રેલવે સ્ટેશન બન્યું હતું. ધેન વાત હતી સીતાપુર ડિસ્ટ્રિક્ટની. આપણે વાત જોઈ ગયા હતા રૂરલ ઉત્તર પ્રદેશની અંદર 60% કરતાં બી વધુ ગામ એવા હતા ત્યાં વીજળી ન હતી. તો ત્યાં એક સંસ્થા હતી MGP મેરાગાંવ પાવર, ત્યાં થીમને ચેન્જ કરવા ઈચ્છતી હતી અને તેમને યરની અંદર જ ઇન યર લોકોએ 3500 કરતાં વધુ કસ્ટમર જોડી લીધા હતા. તે લોકોએ 3500 કરતાં વધુ કસ્ટમર જોડી લીધા હતા એમ જણાવે છે. અને ત્યારબાદ આપણે આખી તેમના વિશેની ચર્ચા કરી લઈએ. હવે નેક્સ્ટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇન કેરલા. The Palakkad District Public Library has been set up and running since September 2013. શું કહે છે, કેરલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ છે અને ત્યાં એક પબ્લિક લાઇબ્રેરી છે. તે લાઇબ્રેરી 2013થી કાર્યરત છે. તે લાઇબ્રેરી 2013થી કાર્યરત છે એમ વર્ણવાય છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. મોડર્ન મીન્સ આધુનિક. મોડર્ન મીન્સ આધુનિક. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સારી એવી આધુનિક લાઇબ્રેરી છે. એન્ડ સેન્ટર ફોર, સેન્ટર મીન્સ કેન્દ્ર. સેન્ટર મીન્સ કેન્દ્ર. 2013થી તે લાઇબ્રેરી કાર્યરત છે અને તે સેન્ટર છે કેનું છે તો જોઈએ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. વિદ્યાર્થી મિત્રો, ઇન્ફોર્મેશન એટલે માહિતી. ઇન્ફોર્મેશન એટલે માહિતી. તે કેનું કેન્દ્ર છે? માહિતીનું. પછી ઇટ ઇઝ અ સેન્ટર ફોર નોલેજ. જ્ઞાનનું કેન્દ્ર છે. તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો, પુસ્તકોમાંથી જ્ઞાન મળે છે અને પુસ્તકો લાઇબ્રેરીની અંદર હોય જ છે, ગ્રંથાલયની અંદર પુસ્તકો હોય જ છે. એટલે ત્યાંથી આપણને માહિતી મળે છે, જ્ઞાન મળે છે, વિઝડમ, ચતુરાઈ, ડહાપણ. કલ્ચરલ એક્ટિવિટીઝ. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ, શોધખોળ. રેફરન્સ, મંતવ્ય અથવા મત. મંતવ્ય અથવા મત. જો વિદ્યાર્થી મિત્રો 2013થી લાઇબ્રેરી કાર્યરત છે અને તે કેના માટેનું સેન્ટર છે? માહિતી, જ્ઞાન, ચતુરાઈ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, શોધખોળ, રેફરન્સ. આ દરેક વસ્તુ વિશેનું આ સેન્ટર છે. આ દરેક વસ્તુ વિશેનું આ સેન્ટર છે એમ જણાવાય છે. એટલે લાઇબ્રેરીની અંદર આ દરેક વસ્તુ મળી રહે છે. લાઇબ્રેરીની અંદર આ દરેક વસ્તુ તે મળી રહે છે. બટ કિંતુ પરંતુ શું છે, જો બટ રિસેન્ટલી, અત્યારે, હાલ, બટ રિસેન્ટલી, અત્યારે, હાલમાં, બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. ડિફરન્ટ એટલે અલગ. ડિફરન્ટ એટલે અલગ. પરંતુ હાલ તે ન્યૂઝમાં છે એક અલગ કારણ માટે. જો એ લાઇબ્રેરી સારી એવી છે, ત્યાં દરેક પ્રકારની વસ્તુઓ છે, પરંતુ હાલ તે એક અલગ કારણ માટે ચર્ચામાં છે. પરંતુ હાલ તે એક અલગ કારણ માટે ચર્ચામાં છે. A third of its 1000 member are women. 1000 એટલે 1000. 1000 એટલે 1000. 1000માંની ત્રીજા ભાગની ત્યાં મહિલાઓ છે. સ્ટુડન્ટ્સ, 1000માંની ત્રીજા ભાગની ત્યાં મહિલાઓ છે. These women supported by the shared space
ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લાઇબ્રેરીએ તેમને અલગ જગ્યા આપી છે. લાઇબ્રેરીએ તેમને અલગ જગ્યા આપી છે. એટલે કે તમને ખ્યાલ જ હશે, કોઈ બી લાઇબ્રેરીમાં જાઓ તો સ્ત્રીઓનો વાંચવા માટેનો રૂમ ખંડ અલગ હોય અને પુરુષો માટેનો ખંડ વાંચવા માટેનો અલગ હોય. એટલે સ્ત્રીઓ સહેજ બી સંકોચ મહેસૂસ કરીને વાંચવા માટે અથવા તો અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માટે. એટલે દરેક લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓ માટે અલગ રૂમ જ હોય છે. અને અહીં બી સ્ત્રીઓ માટે અલગ રૂમ ઓફર કરાયેલો છે લાઇબ્રેરી દ્વારા. લાઇબ્રેરી દ્વારા સ્ત્રીઓ માટે અલગ રૂમ ઓફર કરાયેલો છે એમ જણાવાય છે. લોન્ચ્ડ અ વુમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને 2014ની અંદર વિદ્યાર્થી મિત્રો વુમેન્સ યુનિટ લોન્ચ કરાયું હતું. 2014ની અંદર વિદ્યાર્થી મિત્રો વુમેન્સ યુનિટ લોન્ચ કરાયું હતું. એટલે કે સ્ત્રીઓ માટેનું યુનિટ 2014ની અંદર અહીં લોન્ચ કરાયું હશે. ધ યુનિટ ગોટ ટુગેધર એન્ડ ડિસ્કસ. ડિસ્કસ એટલે ચર્ચવું. ડિસ્કસ એટલે ચર્ચવું. મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ વુમેન. ઇમ્પ્રુવિંગ એટલે વિકાસ કરવો. ઇમ્પ્રુવિંગ એટલે વિકાસ કરવો. શું કહે છે? હાલ તે અલગ કારણ માટે ચર્ચામાં છે. અને કારણ શું છે? તો લાઇબ્રેરીએ એક અલગ સ્પેસ રાખેલી છે સ્ત્રીઓ માટે. જે યુનિટ 2014માં લોન્ચ થયું છે તે ડિસ્કસ કરી રહ્યું છે, તે ચર્ચી રહ્યું છે ટોપિક. કયા ટોપિક? તો સ્ત્રીઓમાં વિકાસ કઈ રીતના કરવો. એટલે કે સ્ત્રીઓની બુદ્ધિમત્તામાં વિકાસ કરવો કઈ રીતના કરવો, તેમની જાહેર પ્રવૃત્તિ ઉપર કઈ રીતના વિકાસ કરવો. આ દરેક બાબત ઉપર વિદ્યાર્થી મિત્રો અહીં ડિસ્કશન કરવામાં આવી રહ્યું છે. એ દરેક બાબત ઉપર અહીં ડિસ્કશન કરવામાં આવી રહ્યું છે એમ જણાવાય છે. ધેન હવે આમની બીજી ચર્ચાઓ વિશેની આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ. આગળ છે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. એટલે કે મૂવીનું પ્રત્યાર્પણ કરવા માટે હોલ એમને ખોલેલો હતો. લાઇબ્રેરીએ પોતાનો માટે હોલ ખોલેલો છે. સ્ત્રીઓની માટે લાઇબ્રેરીએ અલગથી હોલ ખોલેલો છે. અને કયા કારણો માટે છે? પહેલું તો ફિલ્મ સ્ક્રીનિંગ, પછી વર્કશોપ ઇન હોમ ઇકોનોમી. હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની અર્થવ્યવસ્થા. હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની અર્થવ્યવસ્થા. ગાર્ડનિંગ. વિદ્યાર્થી મિત્રો ગાર્ડનિંગ એટલે બાગાયતી. ગાર્ડનિંગ એટલે બાગાયતી. ગાર્ડનિંગ એટલે બાગાયતી. તમને ખ્યાલ જ હશે, હાલ બાગાયતી ખૂબ જ વધારે પ્રમાણમાં ફેમસ છે, પોપ્યુલર છે. કાં તો બહાર ગાર્ડનમાં અથવા ટેરેસ ગાર્ડનિંગ, આ બધી જ વસ્તુ થઈ રહી છે. ધેન ચાઇલ્ડ કેર. બાળકોની સાર સંભાળ કઈ રીતના રાખવી. ઓર ધ આર્ટ્સ. આર્ટ્સ એટલે કલાઓ સ્ટુડન્ટ્સ. અલગ અલગ વિવિધ કલાઓ હોય છે. કોઈ સંગીતની કલા, કોઈ ડાન્સની કલા, કોઈ ચિત્રની કલા, કોઈ માટીકામની કલા. આવી દરેક કલાઓ માટે વર્કશોપ ઓપન કરેલી છે. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન ઇમેજિન ફેમિલી કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. લીગલ ડિસ્પ્યુટ્સ. કાયદાકીય સમસ્યા. લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય સમસ્યા. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. પ્રોફેશનલ મીન્સ વ્યવસાયિક, પ્રોબ્લેમ મીન્સ સમસ્યા, વ્યવસાયિક સમસ્યા. જો લાઇબ્રેરીએ પોતાનો એક હોલ ખોલેલો છે સ્ત્રીઓ માટે. એક યુનિટ 2014ની જે લોન્ચ થઈ હતી ને, એ લોકોનું કાર્ય શું હતું? સ્ત્રીઓમાં કઈ રીતના વિકાસ કરવો, સ્ત્રીઓની બુદ્ધિ ક્ષમતા કઈ રીતના વધારવી, અથવા તો તેમની સમસ્યાઓ કઈ રીતના દૂર કરવી, એના માટે તે લોકોએ એક હોલ ઓપન કરેલો છે. એમના માટે તે લોકોએ એક હોલ ઓપન કરેલો છે. એ હોલની અંદર ફિલ્મ સ્ક્રીનિંગ થાય છે, વર્કશોપ કરાય છે. કેમના માટેની? તો હોમ ઇકોનોમી ઓર ગાર્ડનિંગ. હોમ ઇકોનોમી ઓર ગાર્ડનિંગ એટલે કે ઘરની અર્થવ્યવસ્થા કઈ રીતના સંભાળવી,
અને ગાર્ડનિંગ કઈ રીતના કરવું, એટલે કે બાગાયતી કઈ રીતના કરવી એમના વિશેની વાત છે. ઘરની અર્થવ્યવસ્થા કઈ રીતના સંભાળવી અને બાગાયતી કઈ રીતના કરવી એમના વિશેનું વર્કશોપ હશે. ચાઇલ્ડ કેર, બાળકોની કઈ રીતના સાર સંભાળ રાખવી, દરેક માને આવડતું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો સાર સંભાળ રાખતા, પરંતુ એમની કસરત, એમને કઈ રીતના ખોરાક આપવો, એ દરેક વસ્તુની કાળજી કઈ રીતના લેવી તેમના વિશેની વાત છે. ઓર ધ આર્ટ્સ, કલા, ઓર ધ આર્ટ્સ, કલા એન્ડ ફોર વુમેન, અને સ્ત્રીઓ માટે બીજું કઈ કયું છે તો જોજો. ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. જો સ્ત્રીઓ પોતાનું ઘર છોડીને વિદ્યાર્થી મિત્રો સાસરે આવે છે, એટલે કે બીજા ઘરે આવે છે, ત્યાં તેને કોઈ સમસ્યા હોય અથવા તો અડચણ હોય, તો આવા સંઘર્ષોને કઈ રીતના હેન્ડલ કરવું એ અહીં શીખવાડવામાં આવશે. લીગલ ડિસ્પ્યુટ્સ, કોઈ કાયદાકીય સમસ્યા હોય, ડિવોર્સને લગતી છે અથવા તો બીજા કોઈ કેસને લગતી છે, તેમના વિશેની વાત છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યવસાયિક જે સમસ્યાઓ હોય છે, વ્યવસાયિક સમસ્યાઓ હોય છે તેમના વિશેની વાત છે. વ્યવસાયિક સમસ્યાઓ એટલે કે તે કોઈ બિઝનેસ કરવા માટે જાય છે, ત્યાં કોઈ ઇસ્યુ હોય, અથવા તો બીજી કોઈ જગ્યાએ જોબ કરે છે, ત્યાં તેમને કોઈ હેરાનગતિ હોય, અથવા બીજી કોઈ બી બાબત હોય સ્ટુડન્ટ્સ, એમાં જો કોઈ બી નાની એવી સમસ્યાઓ હોય સ્ત્રીઓની, તો તે બાબત તેઓ સોલ્વ કરી આપશે. આ માટેની ત્યાં વર્કશોપ ઓપન કરાય છે, અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો તેઓ હાલ ચર્ચામાં છે. અને તે લાઇબ્રેરી સ્ત્રીઓ માટે ખૂબ જ સારા કાર્ય કરી રહ્યું છે. નહીં તો સ્ત્રીઓ માટે આવી વર્કશોપ કોણ ઓપન કરે? અને જો આવી વર્કશોપ ઓપન ન થાય તો સ્ત્રીઓ કશે ન જાય, કારણ કે તેઓ ઘરના કાર્યોમાં જ રચી પચી રહે, તે ઘરના કાર્યમાંથી જ ફ્રી ન થાય. એટલા માટે સ્ત્રીઓ આગળ કશે જઈ જ ન શકે. તેની કરતાં આ વર્કશોપ ખૂબ જ બેટર છે. અને આ લાઇબ્રેરી સ્ત્રીઓ માટે આટલું સારું કાર્ય કરી રહી છે, એટલા કારણે હાલ તેઓ ન્યૂઝમાં છે વિદ્યાર્થી મિત્રો. આગળ વાત કરીએ આપણે લોકો. ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી pointed out that through reading women would realize their own strength and forge a unity. Strength એટલે તાકાત વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેન્થ એટલે તાકાત, ફોર્જ એટલે એકત્ર કરવું અથવા એકઠું કરવું, યુનિટી એટલે એકતા. જે લાઇબ્રેરીના સેક્રેટરી છે, જેમને આ વુમેન્સ યુનિટ લોન્ચ કરેલું હશે વિદ્યાર્થી મિત્રો, એ શું કહે છે? એ પોઇન્ટેડ આઉટ કરતાં કહે છે આ રીતે, થ્રુ રીડિંગ, વાંચવા દ્વારા, થ્રુ રીડિંગ, વાંચવા દ્વારા સ્ત્રીઓને, વુમેન, સ્ત્રીઓને રિયલાઇઝ થશે, ઓળખ થશે. રિયલાઇઝ એટલે ઓળખ થવી, પોતાની તાકાત, ઓન એટલે પોતાનું, એમને પોતાની તાકાતની ઓળખ થશે ને તેઓ એક યુનિટી, એકતા એકઠી કરી શકશે. એટલે કે દરેક સ્ત્રીઓ ભેગી મળીને કાર્ય કરી શકશે, દરેક સ્ત્રીઓ ભેગી મળીને કાર્ય કરી શકશે, અને તેમને પોતાની ઓળખ અને પોતાની તાકાતની ઓળખ થશે. એટલે કહે છે લાઇબ્રેરીના સેક્રેટરી કે સ્ત્રીઓ વાંચીને આવું દરેક કાર્ય કરી શકશે. એટલે સ્ત્રીઓને આપણે વાંચવા પ્રત્યે ફોકસ કરાવવું જોઈએ. એટલે સ્ત્રીઓને આપણે વાંચવા પ્રત્યે ફોકસ કરાવવું જોઈએ, એમ જણાવે છે લાઇબ્રેરીના સેક્રેટરી. It was noted that the leading libraries of earlier time were disappearing. Disappearing એટલે અદ્રશ્ય થવું. Disappearing એટલે અદ્રશ્ય થવું. જે પહેલાંના સમયની લાઇબ્રેરી હતી વિદ્યાર્થી મિત્રો, જે પહેલાંના સમયની લાઇબ્રેરી હતી એ અદ્રશ્ય થતી જાય છે. And the present rural reading rooms were too often full only male readers. અને હાલના જે રીડિંગ રૂમ્સ છે એ વારંવાર, ઓફન એટલે વારંવાર, ઓફન એટલે વારંવાર, ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને હાલના જે વિદ્યાર્થી મિત્રો રીડિંગ રૂમ્સ છે, હાલના જે રીડિંગ રૂમ્સ છે એ મેલથી ભરાયેલા રહે, પુરુષોથી ભરાયેલા રહે છે. તો સ્ત્રીઓ વાંચવા માટે ક્યાં જશે? લાઇબ્રેરીના સેક્રેટરીએ તો કીધું કે વાંચવા દ્વારા સ્ત્રીઓ પોતાની તાકાત એકઠી કરી શકશે, એક યુનિટી બનાવી શકશે, આવું બધું કરી શકશે. પરંતુ તે વાંચવા જશે ક્યાં? કારણ કે સ્ત્રીઓ બધી એક જગ્યાએ ભેગી બેસીને વાંચે તો યુનિટી એકઠી થાય, તેમને પોતાની તાકાતનો ખ્યાલ આવે. પરંતુ વાંચવા માટે એકઠું તો થવું ને,
કારણ કે હાલના રીડિંગ રૂમ્સ છે તે મેલથી ભરાયેલા હોય, પુરુષોથી ભરાયેલા હોય, બાકી કશે વાંચવા જેવું છે નહીં. તો શું કહે છે? ધ યુનિટ ડિસ્કસ્ડ એટલે ચર્ચું, that if the once well-read women of Kerala continued to squander એટલે પસાર કરવું અથવા બગાડવું, their hour in front of television. શું કહે છે? The unit discussed that if once well-read women of Kerala, શું કહે છે? જે સ્ત્રી સારી એવી ભણેલી છે, ઉચ્ચ કક્ષાનું ભણેલી છે અથવા તો જ્ઞાન મેળવેલી છે, જો એ સતત રીતે પોતાના કલાકો ટીવી પાછળ બગાડશે, ઇટ વુડ એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, અ ક્લાઇમેટ વાતાવરણ, ઇન વિચ વુમેન આર અફ્રેડ એટલે ડરવું, ટુ ગો આઉટસાઇડ આફ્ટર ડાર્ક. શું કહે છે? જો એકવાર આવું થઈ ગયું, એટલે કે જો સ્ત્રીઓ પોતાનો સમય ટેલિવિઝન પાછળ બરબાદ કરતી થઈ ગઈ, ટીવી સિરિયલ્સ, મૂવી, આવી બધી વસ્તુઓ પાછળ તે પોતાના સમય બરબાદ કરતી થઈ ગઈ, તો કેવું વાતાવરણને પ્રોત્સાહન મળશે અથવા તો કેવું વાતાવરણ ઊભું થશે વિદ્યાર્થી મિત્રો? તો એ વાતાવરણમાં સ્ત્રીઓ ડરશે બહાર જતા રાત્રિના અંધકારમાં સ્ત્રીઓ બહાર જતા ડરશે એવું વાતાવરણ ઊભું થશે. જો સ્ત્રીઓ પોતાનો સમય માત્ર ને માત્ર ટીવી પાછળ જ બગાડશે ને, તો જો તે વાંચવા પાછળ બગાડશે પોતાનો સમય, તો તેને ખ્યાલ પડશે તેની તાકાત શું છે, બધી સ્ત્રીઓ ભેગી મળીને શું કરી શકે છે એને ખ્યાલ પડશે. એટલે રાત્રિના અંધકારમાં બી બહાર જઈ શકશે, કારણ કે એને ખ્યાલ છે મારી તાકાત શું છે, અને અમે બધી સ્ત્રીઓ ભેગી મળીને અમારી એકતાની તાકાત શું છે એ બધી તેને ખ્યાલ છે. એટલા કારણે તે રાત્રિના અંધકારમાં બી બહાર જતા ડરશે નહીં. પરંતુ જો આવી રીતે જે સારી એવી ભણેલી સ્ત્રી છે એને પોતાના સમય બરબાદ કરવાનું ચાલુ કર્યું, જો આવી સ્ત્રીઓએ પોતાનો સમય બરબાદ કરવાનું ચાલુ કર્યું, તો એ જ સ્ત્રીઓને રાત્રિના અંધકારમાં બહાર જતા ડર લાગશે, કારણ કે એમને પોતાની તાકાતનો ખ્યાલ જ નહીં હોય. કારણ કે હંમેશા તેમણે પોતાનો સમય ક્યાં પસાર કર્યો હશે? તો ટીવી પાસે. અને ટીવી પાસેથી તેમને નોલેજ તો મળ્યું હશે થોડું ઘણું, પણ તેમની પોતાની તાકાત અને એકતાની તાકાતનો તેમને ખ્યાલ નહીં આવ્યો હોય, એટલે તેઓ સમજી નહીં શકે તેમની તાકાત શું છે. ને એટલે જ રાત્રિના અંધકારમાં તેઓ બહાર જતા ડરશે વિદ્યાર્થી મિત્રો. એટલે કહે છે પલગઢ ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી કે આપણી કેરળની જે સ્ત્રીઓ છે એને ટીવી પાછળ સમય બરબાદ કરવા જ નથી દેવાનો. એમના માટે આપણે એક અલગ યુનિટ ઓપન કરશું જ્યાં માત્ર ને માત્ર સ્ત્રીઓ જ વાંચતી હશે, જેના થકી તે પોતાની તાકાત ને પોતાની એકતાની શક્તિને સમજી શકશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ એટલે રચવું, પ્લાન્સ એન્ડ ઓપનિંગ સેપરેટ એટલે અલગ, રીડિંગ રૂમ્સ ફોર વુમેન. તેથી આ યુનિટે નક્કી કર્યું અને એક પ્લાન રચ્યો કે તેઓ સેપરેટ એટલે અલગ, તેઓ સ્ત્રીઓ માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરશે. એટલે આ રીતનું પ્લાનિંગ થયું. વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓ માટે અલગ રૂમનું પ્લાનિંગ કરવાનું કાર્ય શું હતું? તો પહેલાંની જે રૂમ હતી લાઇબ્રેરીની એ નાબૂદ થઈ ગઈ છે, અને હાલના રૂમો જેન્ટ્સ મેલ રીડરથી ફૂલ ભરેલા હોય છે. એટલે સ્ત્રીઓ ત્યાં વાંચવા નથી આવતી. જો સ્ત્રીઓ ત્યાં વાંચવા નહીં આવે અને પોતાનો સમય ટીવી પાછળ બગાડશે, તો તેને પોતાની તાકાત, પોતાની એકતા વિશેનો કાંઈ નાનો એવો બી આઈડિયો નહીં આવે. એટલા કારણે તેઓ રાત્રિના અંધકારમાં બહાર જતા બી ડરશે. એટલે કે ગભરામણું, એક ડરામણું વાતાવરણ ઊભું થશે ભવિષ્યની અંદર સ્ત્રીઓ માટે. એટલે લાઇબ્રેરીના સેક્રેટરી કહે છે આપણે એવું વાતાવરણ ઊભું જ નથી થવા દેવાનું. આપણે સ્ત્રીઓમાં તાકાત આપવાની છે, તેમની એકતા વિશે તેમને સમજાવવાનું છે. અલગ અલગ વર્કશોપ આપણે ખોલશું જેના થકી સ્ત્રીઓ દરેક વસ્તુને હેન્ડલ કરી શકે, ચાહે તે હોમ ઇકોનોમી હોય, ગાર્ડનિંગ હોય કે ચાઇલ્ડ કેર હોય.
કે તેને કોઈ બી પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આપણે આપશું. કેવા પ્રોબ્લેમ? તો પ્રોફેશનલ પ્રોબ્લેમ, ફેમિલી પ્રોબ્લેમ, અથવા તો બીજા કોઈ કાયદાકીય સમસ્યા હોય, લીગલ ડિસ્પ્યુટ્સ હોય, દરેકનું સોલ્યુશન આપણે લાવી આપશું. એટલે સ્ત્રીઓની અંદર એક તાકાત આવશે, એમના અંદરથી એક ડર નીકળશે, એમ જણાવે છે. એન્ડ લાસ્ટમાં કહે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સેન્ડ્સ ટોલ એઝ અ બેકન ટુ એન્કરેજ વુમેન્સ ઇમ્પ્રુવમેન્ટ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આગળ આવશે સ્ત્રીઓના વિકાસ માટે થ્રુ ધ ક્લાસીસ. કેના દ્વારા? અલગ અલગ ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. આ બધી પ્રવૃત્તિઓ દ્વારા અલગ અલગ ક્લાસીસ એટલે કોચિંગ આપશે, ક્લબ્સ આવશે જ્યાં સ્ત્રીઓ એકઠી થશે, પોતપોતાની રીતે વિધિઓ કરશે અથવા તો રમત એવું કશું રમશે, વર્કશોપ જેના થકી તેમને અલગ અલગ નોલેજ મળશે, અને રીડિંગ રૂમ્સ. આ દરેક વસ્તુનું લાઇબ્રેરી ઓપન કરશે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને પછી ત્યાં બુક્સ હશે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમેન ધ સ્ટ્રેન્થ એટલે તાકાત. અને સ્ત્રીઓ જો બુક વાંચશે તો તેમની અંદર તાકાત આવશે, કારણ કે વાંચવા થકી સારું એવું નોલેજ મળે. વિદ્યાર્થી મિત્રો, they need to make a good use of this opportunity. ઓપોર્ચ્યુનિટી એટલે તક. સ્ત્રીઓએ આ તકનો સારો એવો લાભ ઉઠાવવો જોઈએ, કારણ કે એમના માટે ક્લાસીસ ખોલાયા છે, ક્લબ્સ ખોલાયા છે, વર્કશોપ ખોલાયા છે, રીડિંગ રૂમ્સ ખોલાયા છે. આવી દરેક પ્રવૃત્તિ કરાઈ છે. તેમની પાછળનો મોટો માત્ર ને માત્ર સ્ત્રીઓની તાકાત વધારવાનો છે. આમના થકી તેઓ ઘણી આગળ વધી શકશે, એમ લાઇબ્રેરીના સેક્રેટરી જણાવે છે. એટલે તેમને આ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ, એમ જણાવાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો યુનિટ પૂર્ણ થાય છે. આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષથી તમારે શોર્ટ નોટ આવશે એક્ઝામની અંદર, ને તમારે શોર્ટ નોટ લર્ન કરવાની રહેશે. તમારી ગાઈડ નવનીતની અંદર શોર્ટ નોટ આપી દીધેલી રહેશે. એ શોર્ટ નોટ તમારે ક્લિયર વેની અંદર લર્ન કરવાની છે. સેકન્ડ, તમારે આ વર્ષથી ટ્રુ ફોલ્સ એક્ઝામમાં પૂછાશે. એ ટ્રુ ફોલ્સ જો અહીં તમને દેખાઈ રહ્યા છે. આપણે હાલ પહેલાં તે સોલ્વ કરીએ. ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. શું ગવર્મેન્ટે 21 લાખ રૂપિયા કલેક્ટ કર્યા હતા? તો ના વિદ્યાર્થી મિત્રો, ગામ લોકોએ કર્યા હતા. એટલે આ ફોલ્સ છે. મેજોરિટી ઓફ ધ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન. ના વિદ્યાર્થી મિત્રો, એ લોકો કેવા હતા? ફાર્મર હતા. એટલે આ બી ખોટું છે. રણજીત સિંહ ઇઝ અ સરપંચ ઓફ તાજનગર. તો ના, એ બી ખોટું છે. રણજીત સિંહ ફોર્મર સરપંચ હતા. સરપંચ હતા પણ કેવા? જૂના. અજાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. ના, તે ઇલેક્ટ્રિશિયનની જોબ કરતો હતો. એટલે આ બી ખોટું. આઉટ ઓફ 1000 મેમ્બર ઓફ લાઇબ્રેરી 300 આર વુમેન. ના, ત્રીજા ભાગની મહિલાઓ હતી. ધ લાઇબ્રેરી અરેન્જડ સેમિનાર ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ ઓફ વુમેન. સેમિનાર કર્યો હતો? નહીં, વર્કશોપ કરી હતી વિદ્યાર્થી મિત્રો. એટલે બી ખોટું. સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન વોઝ સેટ અપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ. સુરક્ષિત જગ્યા આપવા માટે નહીં, તેમની તાકાત વધારવા માટે કરેલી હતી. એટલે અહીંયા દરેક સેન્ટેન્સીસ ખોટા છે વિદ્યાર્થી મિત્રો. તમારે સવાલ લખવાના છે. પહેલાં તો સ્પેલિંગ લખજો યુનિટમાં. એ સ્પેલિંગ લખાઈ જાય પછી આ ટ્રુ ફોલ્સ લખજો. સવાલ લખજો, નીચે ટ્રુ અથવા ફોલ્સ સ્પેલિંગ સાથે લખજો વિદ્યાર્થી મિત્રો. પછી વિદ્યાર્થી મિત્રો તમને હું અહીં ટીક માર્ક કરી દઉં. એ બંને શોર્ટ નોટ કરવાની છે. એક તો પહેલી અને આ સેકન્ડ. આ બે શોર્ટ નોટ તમારે તમારી બુકની અંદર લખવાની છે. એકવાર એને લર્ન કરવાની છે. થોડોક સમયની અંદર જ હું તમારી એક્ઝામ લઈશ, એટલે ખાસી કાળજી રાખજો. આ બંને શોર્ટ નોટ તમારે લખવાની છે અને લર્ન કરવાની છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોજો આ L1 એક્સરસાઇઝ, આ સાપુતારા વિશેનો પેરેગ્રાફ તમારે લર્ન કરવાનો છે. આવું તમારે 9મા સ્ટાન્ડર્ડમાં બી આવતું. આ રિવિઝન માટે જ છે. આ લર્ન કરવાનો છે. અને જો આ એક ક્વેશ્ચન પૂછેલા છે 6, પહેલાંનો આન્સર હું આપું છું. વેર ઇઝ ધ સાપુતારા લોકેટેડ? તો આપણે આન્સર ગોતવાનું. તો સાપુતારા ક્યાં આવેલું છે? તો અહીંયા છે સાપુતારા હિલ સ્ટેશન ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન એલ્ટિટ્યુડ અબાઉટ 900 meters above the sea level. આ રીતનું કરી શકશો ને એ રીતના દરેકના આન્સર આપવાના છે. ઓકે,
આ બી તમારા હોમવર્કમાં છે. L2 એક્સરસાઇઝ બી તમારા હોમવર્કમાં છે. આની જેમ જ આના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તમારા લોકોએ. અને લાસ્ટમાં એક એસે લખવાનો છે, મેકિંગ માય વિલેજ સિટી બેટર. એના વિશેનો એસે તમારે જાતે બનાવીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે 10th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો, તમને અહીંથી હવે કોઈ એસે નહીં લખાવે. 10th 11th 12thમાં તમારે જાતે એસે બનાવીને લખવાનું રહેશે. નીચે ટોપિક આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તે જોઈને તમારે આખો એસે ક્લિયર કરવાનો છે. હવે હું મારા લેક્ચરનો અંત કરું છું ને અહીંયા આપણું યુનિટ નંબર 1 ફિનિશ થાય છે વિદ્યાર્થી મિત્રો.